સૌને પ્રણામ. જય જિનેન્દ્ર. બધા સુખ શાખામાં હશો. આપણે બીજા કર્મગ્રંથનો સ્વાધ્યાય કરીએ છીએ. બીજા કર્મગ્રંથમાં આપણે બંધ, ઉદય, ઉદીર્ણા અને સત્તા, શેમાં તો કે 14 ગુણ સ્થાનકોને વિશે જાણવાના છીએ. બરાબર ને? તો એમાં બંધ, ઉદય, ઉદીર્ણા અને સત્તા એટલે શું, એની વાતો, એનો ભાવ શું છે, એનો અર્થ આપણે સમજ્યા. અને ત્યાર પછી 14 ગુણસ્થાનકો, બરાબર ને, 14 ગુણસ્થાનકો વિશે આપણે સમજી રહ્યા છીએ. બરાબર. તો એમાં આ 14 ગુણસ્થાનકો, હાલ પ્રશ્ન, 14 ગુણસ્થાનકો જે ગણાવ્યા છે અને કર્મબંધની વાત કરશે. કર્મબંધ, ઉદય, ઉદીર્ણા અને સત્તા, તો એ કોની, કેમ કે બધા જીવો કર્મબંધ એક સરખો ન થતો હોય, કે બધાનો કર્મોદય એક સરખો ન હોય. બરાબર ને? તો આ જે કોની અપેક્ષાએ કરવામાં આવેલું છે, કોને અનુલક્ષીને આ ગુણસ્થાનકોનું જે સ્વરૂપ કહેવામાં આવ્યું છે, મતલબ એ કરબંધ, ઉદય, ઉદીર્ણા અને સત્તા, ગુણોને લક્ષણ ગુણસ્થાન, ગુણસ્થાનક પણ કોની અપેક્ષાએ, કોને લક્ષ્યમાં લઈને? મહાવીર સ્વામી ભગવાન. બરાબર ને? હા. તો કે જે પ્રમાણે મહાવીર સ્વામી ભગવાને કર્મનો બંધ, વળી ઉદય, ઉદીર્ણા અને સત્તા અને ખપાવ્યા છે, એ પ્રમાણે અહીંયા ગુણસ્થાનકોની અંદર કહેવામાં આવે છે. બરાબર. એટલે ગુણસ્થાનકોનું સ્મરણ કરતા, બરાબર, ગુણસ્થાનકોનું સ્મરણ આપણે ગુણસ્થાનકો ભણીએ છીએ, બીજા કર્મગ્રંથ જે ભણીએ છીએ, કર્મની વાત કરતા કરતા સાથે આપણે કોની સ્તુતિ કરીશું? ભગવાન મહાવીર સ્વામીની. બરાબર ને? જેમ કહેવાય કે ભગવાનની શક્તિ વિશે વાત કરીએ. બરાબર ને? ભગવાનની શક્તિ એમ કે નામ નથી આપતું, પણ છતાંય આપણે કેમ ચરણ અંગૂઠડે મેરુ કંપાવ્યું, મોર્યા શુર નારે માન, અષ્ટકર્મના ઝઘડા ચિતવા, દીધા વરસીદાન. બરાબર ને? તો એમાં ભગવાનનું નામ ન આવ્યું, શરૂઆતમાં જ નામ આવ્યું. ક્યાં? સિદ્ધાર્થ નારે નંદન વિનતડી અવધાન. બરાબર ને? તો જેમ શું કહેવાય કે બાકીની ગાથાઓની અંદર, તો કે બાકીની ગાથાઓની અંદર ભગવાનનું નામ નથી આવતું, પરંતુ શરૂઆતમાં જ કીધું કે શું, તો કે આ સ્તવન કોની કરી છે, કોનું કરીએ છીએ? તો જેમાં આપણે આગળ વધીને કહીએ, હા, 3 રતન મુજ આપો તાતજી, દર્શન, જ્ઞાન, ચારિત્રની પ્રાપ્તિ અર્થે. બરાબર. તો ત્યાં જેમ કીધું, પરંતુ કોને કે છે, કોને વિનંતી કરીએ છીએ? ભગવાને. બાકીની ગાથાઓની અંદર પણ તો એ હવે 3 રત્ન વાળા, બરાબર, 3 રત્ન, દર્શન, જ્ઞાન, ચારિત્ર થયું. શક્તિ, શારીરિક શક્તિ, તો કે અમાપ, ચરણ અંગૂઠડે મેરુ કંપાવ્યું. બરાબર ને? તો કે કેવી શક્તિ વાળા છે, તો કે જેની સ્પર્શના માત્રથી પણ મેરુ પર્વતને પણ આખો જે નંજાવી દે, કે ધ્રુજાવી દે, એવી શક્તિ વાળા. એટલે ત્યાં એનું શારીરિક શક્તિ પણ કીધી. વળી જેના માલિક છે, દર્શન, જ્ઞાન, ચારિત્રના માલિક પણ છે, અને એનાથી પ્રાપ્ત થઈ શકે એમ છે. તો એ જેમ ગુણોની વાત કીધી. બરાબર ને? તો અહીંયા આપણે જે કર્મ ક્ષય કરવા માટે જે શક્તિનો ઉપયોગ કર્યો, ભગવાને જે પ્રમાણે સાધના કરી, બરાબર, કર્મ ક્ષય કરવા માટે જે પ્રકારે એમને ધ્યાન કર્યું છે, તપ ત્યાગ કર્યો છે, બરાબર, તો એ કેમ કે કર્મને દૂર કરવા માટે શું કરવું પડે છે? તો કે તપ ત્યાગ વગેરે કરવું જ પડે, નહીં તો એમ થાય કે કાંઈ ન કરીએ તો પછી કર્મ, સાંભળો, એમ ખરું ને, કાંઈ ના કરીએ તો કર્મ બંધાય પણ નહીં અને કર્મ ખપે પણ નહીં, એવું બને? બરાબર. તો કે શું, કાંઈ ન કરીએ તો પણ કર્મ બંધ તો થાય જ, પણ કર્મનો ક્ષય કરવા માટે તો પ્રયત્ન, પુરુષાર્થ જ કરવો પડે. તો ભગવાને જે પ્રમાણે કર્મનો ક્ષય કરવા માટે પુરુષાર્થ કર્યો છે, જે બાંધ્યા હતા, ભગવાને કર્મ બાંધ્યા હતા પણ હતા. બરાબર ને? બંધાયા હતા, બાંધ્યા એટલે બંધાયા હતા. કર્મ બાંધવાના જોઈએ, પરંતુ અજ્ઞાનતાના કારણે કે મિથ્યાત્વના કારણે, આવી રીતે કસાય અને યોગના કારણે જે કર્મ બંધાયા છે, તો એનો ક્ષય કર્મ. બરાબર. તો જે પ્રમાણે બાંધ્યા હતા, વળી સાથે જે પ્રમાણે ઉદયમાં પણ આવ્યા છે, ઉદીર્ણા પણ કરી છે અને ક્ષય પણ કર્યો છે. તો ચારે વસ્તુઓની અહીંયા વાત કરશે. બરાબર. તો અહીંયા આ ભગવાન મહાવીર સ્વામીની આપણે સ્તુતિ, સ્વાધ્યાય કરીએ છીએ, પણ ભગવાનની આપણે સ્તવના કરીએ છીએ, એમ જ સમજવાનું. બરાબર. તો જેમાં આપણે મિથ્યાત્વ ગુણસ્થાનક વિશે વાત કરીએ. બંધ, ઉદય, ઉદીર્ણાને તમે ભલી રીતે સમજી ગયેલા છો. બરાબર. હવે આપણે ઉદય, શું કહેવાય, મિથ્યાત્વ, એના આપણે વાત કરતા હતા. તો એમાં ગઈ વખતે આપણે સમજી ગયા હતા, 2 પ્રકારના મિથ્યાત્વ કીધા હતા. બરાબર. 2 પ્રકારે, તો કે પેલું વ્યક્ત મિથ્યાત્વ અને બીજું અવ્યક્ત મિથ્યાત્વ.
બરાબર. વ્યક્ત લૌકિક મિથ્યાત્વ અને અવ્યક્ત મિથ્યાત્વ એટલે શું? અવ્યક્ત મિથ્યાત્વ એટલે એકેન્દ્રિય જીવો સંઘની ઓકે, પદ્ધતિ વ્યક્ત મિથ્યાત્વ. પેલા વ્યક્ત મિથ્યાત્વ બોલો ને. વ્યક્ત મિથ્યાત્વ. વ્યક્ત મિથ્યાત્વ એટલે સંઘની પંચેન્દ્રિય જીવ સુધીનું જીવોનું ગાઢ હા, જ્ઞાન મને વ્યક્ત મિથ્યાત્વ એટલે સમજણ પૂર્વક નો, બરાબર ને? બરાબર. જે પંચેન્દ્રિય સંઘની પંચેન્દ્રિયો પાસે જીવો પાસે છે તે વ્યક્ત મિથ્યાત્વ. ઓકે, હવે અહીંયા વાળા બોલજો. અવ્યક્ત મિથ્યાત્વ એટલે પુષ્પાબેન ટ્રાય કરો આગળ ખરું તો બોલો. વિપરીત હા હા, પછી એના સિવાય બરાબર જે જ્ઞાન ગાઢ જ્ઞાનતા કયા જીવો? અસંગની છે. એકેન્દ્રિય થી લઈને અસંગની પંચેન્દ્રિય સુધીના બધા જીવો, બરાબર. એકેન્દ્રિય થી લઈને અસંગની સુધીના બધા, એટલે એકેન્દ્રિય, દેન્દ્રિય, ચૌરેન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિય એ જીવો પાસે ગાઢ અજ્ઞાનતા છે. તો એની પાસે કયું છે? તો અવ્યક્ત મિથ્યાત્વ છે, વ્યક્ત નથી. બરાબર. ઓકે, ત્યાર પછી બીજી રીતે બે મિથ્યાત્વ કીધું પંચેન્દ્રિય માટે. હવે પછી જે છે એ બે પ્રકારનું મિથ્યાત્વ કીધું એ પંચેન્દ્રિય પણ સંઘની જીવો માટે. કયું છે? લૌકિક લૌકિક મિથ્યાત્વ અને લૌકિક મિથ્યાત્વ અને લોકોત્તર મિથ્યાત્વ, બરાબર ને? તો લૌકિક મિથ્યાત્વ એટલે શું ને લોકોત્તર મિથ્યાત્વ એટલે શું? લૌકિક મિથ્યાત્વ એટલે તો ગમે તે દેવ દેવીઓની ઉપાસના મેળવવા માટે લૌકિક મિથ્યાત્વ. હવે એક જણ બોલો. ઓકે, મેળવે મારી પાસે છે બે કાન છે સાચવે પણ એક બીજા લઈ લે છે પાછા. ક્લાયન્ટ બોલો તમને. લૌકિક મિથ્યાત્વ એટલે સંસારિક ભોગ સુખ મેળવવા માટે સાચવવા માટે ને વૃદ્ધિ કરવા માટે ગમે તેવા દેવદેવીની ઉપાસના કરે તે લૌકિક મિથ્યાત્વ. વેરી ગુડ, બરાબર ને? કે સંસારિક સુખો મેળવવા માટે, સંસારિક સુખો મેળવવા માટે, મળેલા હોય એને સાચવવા માટે પણ, અને અને હોય એને વધારો કરવા માટે શું કરે? તો કે અન્ય દેવદેવી વિતરાગ સિવાયના અન્ય દેવદેવીઓની પૂજા ઉપાસના આરાધના કરે. એ કયું કીધું? તો કે લૌકિક મિથ્યાત્વ. હવે લોકોત્તર મિથ્યાત્વ અહીંયા બોલશે. લોકોત્તર મિથ્યાત્વ બોલો સરોજબેન. લોકોત્તર જે મળેલું છે સંસારમાં એ પધારવા અને એને બાંધવા માટે થઈને બધાને શક્તિ કોઈ તેના માટે આશી કરે અને એ માટે દેવીઓની હા, ઓકે, 50% મળે. દેવાનો બહુ ઉપાસના કરે, પ્રાર્થના કરે. આખું બોલો. તીવ્ર આસક્તિથી જે આપણને મળેલું છે અને એને વધારવા માટે આપણે એ ઉપાસના કરીએ, પ્રાર્થના કરીએ, જે અને ગુરુને પ્રાર્થના કરીએ, જેથી કરીને મળેલું આપણે હાથમાં લઈએ અને મળેલું વધારવું હોય તો અહીંયા ઉપાસના કરવાનું. વિતરાગ દેવી. યસ, બરાબર. વિતરાગ એ સર્વજ્ઞ. બરાબર. શું કે છે? તો લોકોત્તર મિથ્યાત્વ એટલે તો કે જે આપણને સુખ મળ્યું છે, બરાબર ને? જે સુખ મળ્યું છે તો એ સુખમાં આસક્ત થઈને, સુખમાં આસક્તિના કારણે અથવા વધારે એ સુખને મેળવવા માટે અને મળેલા સુખને સાચવવા માટે કે વધારો કરવા માટે, અને એ સુખમાં આસક્ત એટલે તો સમજાઈ જાય ને આપણે રચ્યા પછી કે જે આપણે છૂટી ન શકીએ, બરાબર? જે છૂટીને કોઈ પણ કાળે છૂટી ન શકે, તો એવા આસક્તિના કારણે શું કરે? તો કે અરિહંત પરમાત્માની કે વિતરાગ પરમાત્માની કે જે સાધુ સાધી જે ભગવંતો જે પંચમહાવતારી એઓની ઉપાસના કરે, બરાબર? એટલે કે એમ કહીએ ને કે વિતરાગ પરમાત્મા, આપણે સંસારિક સુખો કેવા છે? નસવંતા છે, અને અંતે તો શું છોડવા જોઈએ? શું કે છે? છોડવા જેવું છે, બરાબર? તો એ ત્યાગની જગ્યાએ શું તો કે આસક્તિના કારણે શું તો કે પ્રભુ મને આ સુખ મળ્યું છે, વયું ન જાય એનું. તો એટલે એના માટે સંસારિક સુખોને મેળવવા માટે અથવા મળેલાને વધારવા માટે કે સાચવવા માટે વિતરાગ ભગવંતને, એટલે જેને આપણે દેરાસરમાં જઈને જો પરમાત્મા પાસે કહેતા પ્રભુ શું તો કે મારું આ કાર્ય છે અટકેલું છે ક્યાંક, તો એના માટે આપણે જો દેરાસરમાં પ્રાર્થના કરતા હોઈએ તો લોકોત્તર મિથ્યાત્વ કહેવાય. ખ્યાલ આવ્યો? લૌકિક મિથ્યાત્વ અને લોકોત્તર મિથ્યાત્વ. જો એક વસ્તુ યાદ રાખજો, ક્યાંક આપણને લોકોત્તર મિથ્યાત્વ છે તો નહીં ને ત્યારે તપાસ કરવાની, બરાબર? લોકોત્તર
બધા એવા ન હોય એવું કઈ નથી, જરૂર નથી. ના ના ના, એ આપણે 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 આપણી સાથે આપણે બધાને આપણી જેવા ના કરી લેવાય, બરાબર. હા, બરાબર. હવે સમજો કે હું આઈબિલ નથી કરતો એનો મતલબ એમ થોડું કહેશો કે ભાઈ કે સરોજબેન કે પુષ્પાબેન આઈબિલ કરે તમે નથી કરતા, મારે કહેવાય ના કહેવાય, તમે કરો છો તો કરો છો, બરાબર. એટલે બધા એક સંગ, બરાબર. તો આ આપણે સમજવાનું છે, બરાબર. આ વસ્તુ જો હમ, લૌકિક મિથ્યાત્વ, લોકોત્તર મિથ્યાત્વ કદાચ આપણાની અંદર પણ હોઈ શકે, તપાસવાનું ક્યાંક આપણે મિથ્યાત્વ ગુણ સ્થાને કમાતો નથી ને, કદાચ આપણી પ્રક્રિયા, હા, આપણી પ્રક્રિયા કયા સ્થાને જઈને શું કરીએ છીએ, બરાબર. કયા સ્થાનમાં જઈને આપણે શું કરીએ છીએ, કેમ તો કે અહીંયા તો આપણે જિનાલયમાં પ્રવેશ કરીએ ત્યારે જ સૌ પ્રથમ જ શું બોલવાનું છે, પ્રવેશ કરીએ ત્યારે નિશ્ચય સંસારના સર્વ પ્રકારનો ત્યાગ. જે પ્રાર્થના કરીએ પરમાત્માનું શું, દુઃખ ખો કમક ખો, શું છે, દુઃખ ખો કમક ખો, કે દુઃખનો ક્ષય થાવ અને કર્મનો ક્ષય થાવ, સમાહી મરણ, તો જે જૈન ધર્મની પ્રાપ્તિ થાય, વિતરાગ તારો ધર્મ મને પ્રાપ્ત થાય, એ જ આપણે પ્રાર્થના કરવાની છે. જય આપણને શું માંગવું જોઈએ એ પણ જયવીરાય સૂત્રની અંદર ભલી અને રૂઢી રીતે આપણને સમજાવેલું છે, બરાબર. તો સંસારના સુખો માંગવાના જ ન હોય. આપણે ઘણી વખત કીધું સંસારના સુખો ઘાસ સરખા છે, કેવા, પછી આપણે બહુ શાંત વ્યક્તિને ખાવી પછી આપણે ભગવાનને કઈ પ્લીઝ મારા પગ મટાડી તું ન મટાડી છૂટા કરતા હારા હોય ત્યારે તો આવ્યા ન હોય ને પછી છેલ્લે શું પગ હારા હોય તો એ બાના તો આપણે ગોતી લઈએ છે ને. તો પણ નહીં, તો પણ નહીં, બરાબર. ભગવાન યસ, તો પણ નહીં, યસ, હા, યસ યસ. તમારે શું નથી મંગાતું એ જ ખબર નથી. ચાલો, વર્ષી તપ કરો છો એટલે અનુમોદ ના પાછું કરજો. ઓકે, યસ, ચાલો, ઓકે, ફાઇન. ઓકે, હવે આગળ આપણે પછી 4 પ્રકારનું મિથ્યાત્વ કીધું, બરાબર ને. પુષ્પાબેન આપણે પહોંચી ના વળ્યા ભાઈ. ચાલો, પછી આપણે જો 2 પ્રકારના મિથ્યાત્વ, પછી 4 પ્રકારના કીધા, બરાબર. કયા કયા, પ્રરૂપના મિથ્યાત્વ, પરિણામ મિથ્યાત્વ, પ્રદેશ મિથ્યાત્વ. જો પહેલા આપણે કીધું પ્રરૂપના, પરિણામ, પ્રવર્તન અને પ્રદેશ. હા, પ્રરૂપના, પછી પ્રવર્તન, પરિણામ અને પ્રદેશ. હા, તો આપણને આ 4 પ્રકારના આપણને મિથ્યાત્વ કીધા, બરાબર. તો એમાં પ્રરૂપના મિથ્યાત્વ એટલે શું, જીનેશ્વર પરમાત્માના વચનોથી જીનેશ્વર પરમાત્માના વચનથી વિપરીત વિપરીત, જીનેશ્વર પરમાત્માના વચનથી વિપરીત ઉપદેશ આપવો. પ્રવૃત્તિ કરવી, બરાબર ને. એને શું કહેવાશે, પ્રરૂપના મિથ્યાત્વ, બરાબર. કોઈ ઉદાહરણ, મરીચી, જમાલી, બરાબર. વળી રજ્જા સાધ્વીજી, બરાબર. પછી પ્રવર્તન મિથ્યાત્વ, પ્રવર્તન મિથ્યાત્વ એટલે જીનેશ્વર પરમાત્માની આજ્ઞાથી વિપરીત પ્રવૃત્તિ કરવી. જીનેશ્વર પરમાત્માની આજ્ઞાથી વિપરીત પ્રવૃત્તિ કરાવી, વિતરાગ દિગની આજ્ઞાથી વિરુદ્ધ પ્રવૃત્તિ કરાવી, તો શું થાય છે, પ્રવર્તન મિથ્યાત્વ. કરવી અને કરાવી, તો પ્રવર્તન મિથ્યાત્વ. કોઈ એક્ઝામ્પલ તરીકે, ચાલો એક્ઝામ્પલો તમે તમારે શોધી લેજો. તમને એક, હા બોલો. મરીચી જ આવે ને એમાં? મરીચી આવી જાય, યસ. પ્રરૂપણામાં પણ આવી જાય, પ્રવર્તનમાં પણ આવી જાય, બેયમાં આવી જાય. હા. ઓકે, ચાલો હવે એના સિવાય પ્રવર્તન મિથ્યાત્વની અંદર જણાવું, પ્રરૂપણા અને પ્રવર્તન બંને અપનાવશે, બરાબર. એકની અંદર 4 પણ, એકમાં 4 પણ હોય છે, અને કોઈ એવા જીવો હોય કે જે કદાચ કોઈ એક આ 4 માંથી કોઈ 1, 2 કે 3 એ રીતે પણ હોય, બરાબર. ચાલો, શું કહીશું પ્રવર્તન મિથ્યાત્વ એટલે, તો કે જીવો સાંભળજો, અત્યારના સમયની અંદર આ ઘણું એટલે ઘણું હોય છે, ઘણા એટલે ઘણા, બરાબર. જીનેશ્વર પરમાત્માનો ધર્મ, હરિહંત પરમાત્માનો ધર્મ, અને એમાં છૂટછાટ કરીને, બરાબર. જેમ શું કહેવાય કે વિતરાગ પરમાત્માએ આપણને આચાર્ય ભગવંતો કીધું, આચાર્ય ભગવંતો, અત્યારે આપણે આચાર્ય ભગવંતો સમજી લેવાનું, બરાબર. કેમ કે જીનેશ્વર ભગવંતની ગેરહાજરીમાં આચાર્ય કેવા કીધા છે,
પરમેશ્વર જે જેવા જે તીર્થંકર. તીર્થંકર સાંભળજો, જે તીર્થંકર નૃપ આગ અને જે જેનેવર સમાન. હા, હમ. એટલે બધું તીર્થંકર રૂપી રાજા આગળ જે આચાર્ય કેવા છે તો કે રાજકુમાર, એટલે એ તીર્થંકર પછી કોઈ રાજા હોય, મતલબ કે શાસનને સંભાળતા હોય, જેને શાસ્ત્ર વિગ્રહને, તો એ કોણ છે? આચાર્ય. બરાબર. આચાર્ય. હવે આપણને કીધું છે રાત્રિ ભોજન એ કેવું છે? નરકનું દ્વાર કીધું. બરાબર. બાજુ. નરકનો દ્વાર. અનંતકાય તો કે નરકનો દ્વાર. બરાબર. પરંતુ હવે શું તો કે છે કે હવે પહેલાના સમયની અંદર શું કહેવાય, લાઇટની વ્યવસ્થા નથી, એટલે તે વખતે આ બધું નતું. પરંતુ હવે શું છે? હવે તો કે તે વખતનો સમય અલગ હતો, અને હવે તો કે હવે એવું નથી કરી શકતા, એટલે આપણે છૂટ રાખીને રાત્રિના પણ જમીએ. તો એ રીતસરના શું થયું છે? તો કે પ્રવર્તન કર્યું છે. શું? તો કે મિથ્યાત્વ પ્રવર્તાવે છે. એ શું કરે છે? મિથ્યાત્વ પોતાની પ્રવર્તાવે. કલ્પના પછી XYZ કોઈ પણ હોય. Yeah. બરાબર. હા, તો એ રાત્રિ ભોજન સંબંધી હોય કે પછી સામાયિક હોય કે પ્રતિક્રમણ વગેરે છે, તો આ છૂટછાટ વગેરે જે પણ મૂકે છે, બરાબર, તો એ મિથ્યાત્વ જ લાગે. સમય સંજોગ જો એમ શું કહેવાય, આ તો હવે અત્યારના સમયની અંદર એવું છે, અત્યારના સમયની અંદર સમયનું બહાનું કાઢી લઈએ છે, સમયનું બહાનું કાઢવું લે છે, બાકી કઈ નથી. એમ કે છે કે મોટા પર્વાધિરાજ જેવા દિવસોની અંદર તો કે તે વખતે કદાચ પ્રતિક્રમણ વગેરે કરવું હોય તો અમને કઈ સૂત્ર વગેરે સમજણ પડતી નથી, આવડતા નથી, તો અમારે શું કરવું છે કે સામાયિક નથી લેતા, અમે લાઇટ પંખા અને શું કહેવાય પ્રોજેક્ટર ઉપર પ્રતિક્રમણ કરીએ. બરાબર. તો વાસ્તવિક રીતે શું તો કે ભયંકર મિથ્યાત્વનું પોષણ કરે છે. કારણ તો કે પ્રતિક્રમણ કે સામાયિક વગેરે છે એ એક દિવસમાં 1 કલાકમાં નથી આવડી જતું. સમજાયું? એના માટે તમે બધા પ્રતિક્રમણ કરો છો, સામાયિક કરો છો કે પોષણ કરો છો, બરાબર, તે તમે કેટલા સમયથી પ્રયત્ન કર્યો છે ત્યારે આવ્યું છે? મિનિમમ 2-3 વર્ષ તો કર્યું હશે ત્યારે જ, બરાબર ને? મિનિમમ તમે કીધું, બરાબર ને? એના માટે એ સૂત્ર ગોખવા માટે આપણે પ્રયત્ન પુરુષાર્થ પણ કરવો પડે, બરાબર. પરંતુ એ તમારો કેટલો પ્રયત્ન પુરુષાર્થ હશે, એવું નથી કે આપણી પાસે તે વખતે સમય નતો, તમારે બધી જ ઘરની જવાબદારીઓ હતી. શું કહેવાય કે તમારા ઘરવાળા વગેરે રિટાયર્ડ હવે થયા, બાકી તે વખતે તો તમે શું કે ઘરનું બધું કામકાજ કરતા હતા, એ લોકો કામકાજ કરતા હતા, અને બધું સાર સંભાળ કરીને તમે સમય કાઢીને તમે સૂત્ર વગેરે શીખ્યા છો, બરાબર ને? હવે યસ, એક ના એક, બરાબર. કારણ શું તો કે શુદ્ધ ધર્મ તમને એક ગમ્યો હતો, વિતરાગ ગુણ. હવે વર્તમાન સમયમાં શું થાય છે, એ મતલબ જે નથી કરવું એ લોકોની વાત છે, કઈક ને કઈક. તો કે શું તો કે આખું વર્ષ શું તો કે મોજ મસ્તી કરવી છે, અને પછી છેલ્લે તો કે ના હવે અમે આમ કરી લઈશું, તો કે નહીં, ત્યાં કરતા હો તો એ ખ્યાલ તમે વ્યવહારથી થાય, બાકી જે વાસ્તવિક રીતે જે પરમાત્માએ જે પ્રતિક્રમણ કીધું છે કે આપણે જે ધર્મ, જે આચાર્ય ગુરુ ભગવંતોએ જે કીધું છે, તો એ પ્રમાણેનું આપણે નથી કરતા, તો એ રીતસરનું ગાઢ મિથ્યાત્વ છે, ગાઢ મિથ્યાત્વ જ છે. કારણ શું તો કે આજ્ઞાનો ભંગ કરીને, સાંભળજો, આજ્ઞાનો ભંગ કરીને જેને આજ્ઞા પાડવી, જેને આજ્ઞા પાળક કહેવાવું, તો એ કોઈ પણ રીતે યોગ્ય છે જ નહીં. કદાચ નથી આવડતું, બરાબર, નથી આવડતું, તો પણ શું તો કે જ્યાં પ્રતિક્રમણ કરી રહ્યા છે ત્યાં શુદ્ધ રીતે આપણે વિધિવત ચરોડો કટાશનું મુહપતિ વગેરે લઈને બેસી શકીએ, બેસીને આપણે ખાલી સાંભળીએ, શ્રદ્ધાપૂર્વક માનીએ, એ સૂત્ર સાંભળીએ, કાંઈ નથી ખબર પડતી, ચોક્કસ કાંઈ નથી ખબર પડતી, કાંઈ વાંધો નહીં, પરંતુ છતાં પણ શું કરવું તો કે એ જ પ્રમાણે કરવું. અને જો એ પ્રમાણે કરતા હોઈશું તો આપણે સૂત્ર શીખવા માટેના પ્રયત્નો કરીશું, બરાબર. કેમ કે આપણે વંદિત સૂત્રની અંદર શું કીધું છે, જહા વિષમ કુઠ્ઠ ગયમ મંતમૂલ વિશાળયા વિજ્જાહણંતી મંતેહિમ તો તમ હવઈ નિવિષમ. આ ગાથાની અંદર શું કરવામાં આવેલું છે તો કે જેમ ઓલા કોઈ વિષ ચડેલું છે, કોઈને સર્પદંશ દીધો છે, કે મતલબ ઝેર ચડેલું છે, તો એ ઝેરને જેમ ઓલો ગારુડી હોય, ગારુડ એટલે જે ઝેરને ઉતારનારો, જે ઝાડફૂંફી વગેરે કરનારો હોય, તે એ પોતે શું કરી રહ્યો છે, એને કોને તો કે જેને ઝેર ચડેલું છે એને ખબર નથી, જેને ઝેર ચડેલું છે એને ખબર નથી, છતાંય પણ એ મંત્ર તંત્ર દ્વારા એનું ઝેર દૂર કરી દે છે, બરાબર છે કે નહીં? પહેલાના સમયની અંદર ડોક્ટરો તો હવે થઈ ગયા, ને તો પહેલાની અંદર આ બધું ચાલતું હતું ટોટકા વગેરેથી. હા, તો અને અત્યારેના સમયની અંદર પણ આ બધું છે, તો કે મંત્ર તંત્ર વગેરે કરીને વિષધર વગેરે મંત્ર સિદ્ધ કરેલા એવા વ્યક્તિઓ
એ શકે તો કે એ ઝેરને ઝેર દૂર કાઢી. કરીએ છીએ, ઝેરને દૂર કરી દે છે. તેમ પ્રતિક્રમણની અંદર પણ કદાચ એને કોઈ સૂત્ર આવડતું નથી, સાંભળજો, કોઈ સૂત્ર આવડતું નથી, પરંતુ છતાં પણ એની જે તૈયારી, શું, તો કે હું પ્રતિક્રમણ કરવા માટે તૈયાર થયો છું. એ પ્રભુની આજ્ઞાપૂર્વક, શ્રદ્ધાપૂર્વક એ ઉભો રહ્યો છે, ત્યાં અવગ્રહની અંદર આવ્યો છે. તો એ અવગ્રહની અંદર આવતા એ શ્રદ્ધાપૂર્વક હું પ્રતિક્રમણ કરી રહ્યો છું. એ ભાવન તે વખતે બોલાતું સૂત્ર અને તે વખતે એના દ્વારા થતા કૌશલ એના પાપોની શુદ્ધિ કરી આપે છે. બરાબર. પરંતુ જો સમજો કે ના, હવે અમને તો એ ખબર પડતી નથી, એ લોકો શું કહેવાય કે હવે શું કહેવાય, વિજયભાઈ કે કંચનભાઈ શું બોલે છે ખબર પડતી નથી, એટલે અમે હવે સામે જોઈને કરીએ, તો રીતસરનો એ મોટો દોષ છે, મિથ્યાત્વ જેને કહેવાય, જેને શું કહીશું, પ્રરૂપણા મિથ્યાત્વ, પ્રવર્તન મિથ્યાત્વ. જેને આમ જે રસ્તો બતાવે છે એ પ્રરૂપણા, અને જે કરાવે છે પ્રવર્તન, અને પછી પરિણામ. કદાચ એની પાસે બીજી કોઈ ઓપ્શન જ નથી, સાંભળ્યો, એની પાસે બીજો કોઈ ઓપ્શન જ નથી, બીજું કોઈ કરાવી શકે એવું છે જ નહીં. બરાબર. તો કદાચ એને ન છૂટકે કરવું પડતું હોય. ન છૂટકે એટલે મતલબ કે કોઈ બીજો ઓપ્શન છે જ નહીં, બીજો કોઈ ત્યાં છે જ નહીં, તો ત્યાં કદાચ એને સારો ભાવ તો હજી કદાચ કરી શકીએ. કોઈ સૂત્ર વાળું છે નહીં, કોઈને સૂત્ર આવડતા નથી, અને તે વખતે કદાચ કરે હજી આમ ન જ કરવો. બરાબર. ગમે તે રીતે કોઈને બોલાવીને જ કરવું જોઈએ, પણ ન થતું હોય તો કદાચ એના ભાવ સાથે કદાચ એને તો હજી એ કરી શકાય. પરંતુ વિકલ્પ પણ છે, બધું જ છે. બરાબર ને? હા, આપણે મોમ્બાસાની અંદર સાંભળો, આ પ્રવૃત્તિના મિથ્યાના પ્રવર્તન તરણીને કહ્યું, જેમ કે સેન્ડલવુડની અંદર, વળી 34 ની અંદર, અને આપણે દેરાસરની અંદર, આ ત્રણેય જગ્યાએ પ્રતિક્રમણ થતું હોય છતાં પણ બીજું કરીને બેસતા હોય, તો ત્યાં પ્રવર્તન મિથ્યાત્વ સમજવાનું, અને પરિણામ મિથ્યાત્વ પણ આવી જાય. કેમ કે જો ભાવ હોય, બરાબર ને, પરિણામ મિથ્યાત્વ ન હોય, બરાબર ને, પરિણામ મિથ્યાત્વ ન હોય તો ગમે તેમ કરીને એ સ્થાને પહોંચી જાય અને શુદ્ધ પ્રતિક્રમણ કરી શકે. બરાબર. તો પરિણામ મિથ્યાત્વ, અને પછી પ્રદેશ મિથ્યાત્વ એટલે મિથ્યાત્વ મોહનીય કર્મના જે પૂતગલો છે ઉદયમાં છે, તે પ્રદેશ મિથ્યાત્વ. બરાબર. એટલે આપણને સાંભળજો, આપણને કોઈ વસ્તુ ખબર, સૂત્રના અર્થ ખબર પડે કે ના પડે, છતાં પણ એને આપણે શ્રવણ કરીએ, સાંભળીએ, તો પણ આપણું શું છે, પ્રતિક્રમણ શુદ્ધ થાય જ છે. અને શુદ્ધ થાય છે, અને શું તો કે જે પ્રતિક્રમણનો લાભ કીધો છે, એનું જે ફળ કીધું છે, પાપ નાશનું કે પાપ શુદ્ધિનું, તો એ આપણને ફળ મળે છે અને મળે જ છે. બરાબર ને? જેમ ઓપરેશન થિયેટરની અંદર જાય ત્યારે પેશન્ટને શું કરી દે? હા, બેભાન કરી દે. બરાબર ને? કેમ? શું પીડા? ખબર ના પડે, પીડા ના દર્દ થાય. ના થાય, દુઃખ ના થાય. હા, એક ભાઈ તો શું કહ્યું, તો તમે ખબર છે કે શું કહેવાય, તમે ઓપરેશન થિયેટરમાં કેમ તમે બેભાન કરી દો છો? કે તો શું કામ? તો કે ઓપરેશન કરતા ઓલો જોતા શીખી ના જાય એના માટે. કે ના ના હાસ્ય બુદ્ધિ છે. જોતા ચાલો, પણ શું છે કે જેમ શું કહેવાય કે બેભાન અવસ્થાની અંદર એને પીડા ઓછી થાય. બરાબર ને? એટલા માટે તો જેમ એને તે વખતે એનું ઓપરેશન થઈ રહ્યું છે, પણ એને ખ્યાલ નથી. બરાબર ને? હા, આમાં કોઈ ઓપરેશન કરાયું છે? કોઈ શીખી નથી ગયા ને? હા, ચાલો, પગના તો દેખાતું જાય સામે ને. પણ તું શું કહે છે? હાજી, સોરી, ઘણા એમ કહેશે કે અમે ના કરીએ એના કરતા અમે એટલીસ્ટ આવી રીતના એ પ્રતિક્રમણ કરીએ તો છીએ ને, એમ તો ઈ મિથ્યાત્વ જ કહેવાય. મિથ્યાત્વ ના કરીએ, પણ ના, જો સાંભળો, આમ કરો છો તો એના કરતા સારું જ કરું ને. આમ જો સમજો એમ કલાક જ લાગવાનો છે. બરાબર. હા, એટલે એમ કલાક, કારણ એ સમયની અંદર કદાચ સમય વધારે લાગશે. હા, આપણે એ લોકોને એમ જ સમજાવીએ, પણ એ લોકોનું કેવું એવું હોય કે અમને ના કરીએ એના કરતા આવી રીતના અમે કરીએ તો છીએ ને, એમ. એટલે તો મિથ્યાત્વ જ થયું ને, એમ. આપણે તો એમ જ કહીએ ના ન કરાય, એમ ખોટું છે, એમ. હવે જો હવે સમજો કે કોઈ પાપ માર્ગે જતો અટકે છે, બરાબર, પણ એ કોના માટે છે ખબર?
જે સાવ અધમ છે, ગયો ગુજરેલો છે એના માટે. સારો અને સમજદાર વ્યક્તિ શું કરશે? એને સમજાવતા સમજાવતા એ સારા માર્ગે વળી શકશે. બરાબર? તો નથી કરતા એના કરતા આ કરીએ તો પણ આ કરીએ એના કરતા પછી સારું જ કર ને. હું તો સિમ્પલ વસ્તુ કહું. બરાબર? કે ભાઈ તમારી પાસે શું કહેવાય સારું તમે જમી શકો એમ છો. બરાબર ને? સારું આપણે ભોજન કરી શકીએ એમ છે. તો આ ચડકું ચાર શું કામ જમવું? સારું જ જમવું ને. આપણને કઈ બજેટમાં કઈ આપણને ફરક નથી પડતો. તો ભોજન સારું જમીએ કે ગમે તેમ જમી લઈએ. સારું આપણે વસ્ત્ર પાત્ર વગેરે પહેરવા હોય, આપણે કપડા વગેરે કે ગમે તે, બરાબર? હા, આપણી પાસે પુણ્યના યોગે બધું મળેલું છે, તો શું કામ કંજુસાઈ કરવી? બરાબર? એટલે જો કરવું છે તો સારું જ કરીએ. જો સંજોગ જ કાંઈ નથી, સાંભળજો કેટલાક સંઘો એવા પણ છે, બરાબર, કે જેમ શું કહે પ્રતિક્રમણ જાણનારા કોઈ નથી, પ્રતિક્રમણ કરનારા જાણનારા કોઈ નથી. તો બિચારા એ પછી તે વખતે પણ છતાંય એ લોકો પણ બહારેથી બોલાવીને કરી લેતા હોય છે, બહારેથી બોલાવીને શુદ્ધ જ કરતા હોય છે. તો આપણે એવો પ્રયત્ન કરવાનો. બરાબર? જો હું તમને એમ કહું કે એને નથી કરતા તો એને કરતા, પણ જો કરે છે તો સારું જ કરને, એમ મારો કહેવાનો પ્રોત્સાહન એ છે, પ્રયત્ન. ઓકે, એટલે આપણે હંમેશા સારું છે એ દેખાડવાનું, તો લાભ છે, સારું છે અને લાભ છે દેખાડવાનું. પણ કંચનભાઈ પહોંચી ના વળે, બધે દૂર દૂર હોય તો એ લોકો ચોપડીમાંથી પણ વાંચીને પ્રતિક્રમણ હા, તો કરી ચોપડીમાંથી શકે. પણ, હા યસ, ચોપડીમાંથી જોઈને પણ કરી શકાય. યસ, તો મિથ્યાત્વ ચોપડીમાંથી ના, તો મિથ્યાત્વ નથી. કારણ શું? તો કે એને સૂત્ર નથી આવડતા, પરંતુ શુદ્ધ કરવાનું ભાવ છે. અને અત્યારે વિધિસર એકદમ વિધિસર નવકારથી તમે લઈને બધું કરી શકે એવું બુકો છે જ હા અત્યારે. છે બુક. હા, બરાબર. હવે જો શું છે, તો કે એના કરતા પછી આપણે કદાચ વહેલું મોડું થઈ જાય તો કે ત્યાં શું છે કે આપણે પહેલા શું, તો કે જે પ્રતિક્રમણ દરમિયાન આપણા જે પ્રતિક્રમણ દરમિયાન જે 6 આવશ્યક થવા જોઈએ ને, એ 6 આવશ્યક નથી થતા. અને પહેલા કેમ જેમ કહેવાય કે સામાયિકમાં જ આપણે શું કરીએ, તો કે પાપ પ્રવૃત્તિનો ત્યાગ માટે ઈચ્છા આપણે વિષયાંતર થઈ ગયો છે, પણ પ્રસંગ છે એટલે જે આપણે કહીએ છીએ કે આપણે સૌ પ્રથમ શું કરીએ છીએ? સામાયિક લઈએ છીએ. પ્રતિક્રમણ કરતા સૌ પ્રથમ શું કરીએ છીએ? સામાયિક લઈએ છીએ. સામાયિકમાં શું કરીએ છીએ? આપણે શેનું પછખાન કરીએ છીએ? સાવધ્યમ જોગમ પચખામી. સાવધ્યમ જોગમ પચખામી. સાવધ્ય જીવ વિરાટનું. બરાબર? જે સાવધ્ય એટલે વધ, એટલે હિંસા આદિથી લઈને બધું છે. હિંસા આદિથી લઈને 18 પ્રકારના પાપસ્થાન. ત્યાં શું કરું છું? સાવધ્યમ જોગમ પચખામી, પચખાણ કરું છું. પછી સાથે તો કે કરીશ નહીં મનેનમ વાયા કાયનમ, મનથી, વચનથી અને કાયાથી. ન કરે મેં ન કારગમ, કરીશ પણ નહીં, કરાવીશ પણ નહીં. બરાબર? હવે જુઓ, હવે આ પચખાન કરી લીધું. બરાબર? પચખાન કરી લીધું અને ત્યાર પછી આપણે શું કરીએ છીએ? વળી પાછી એ જ આપણે અગ્નિકાયના જીવોની વિરાધના કરીએ છીએ કે વાયુ કાયના, પાંચે કાયના જીવોની વિરાધના આપણું ચાલુ થાય છે. પેલા તો કે સામાયિક ખંડિત થાય છે, આપણું સામાયિક શુદ્ધ થતું નથી. બરાબર? એટલે આપણું સામાયિક પણ શુદ્ધ થતું નથી. અને જેમ કહેવાય ને કે તમે એમ કહેવાય કે ભૂલની માફી માંગો છો, ભૂલની માફી માંગો છો, બરાબર, પણ સાથે ભૂલ પણ ચાલુ છે. હવે શું થશે? કોઈ છોકરો મસ્તી કરતો હોય અને શિક્ષકે પનિશમેન્ટ કરી કે હવે નહીં કરતો, બરાબર, પણ શું કહેવાય કે પનિશમેન્ટ કરે છે, પનિશમેન્ટની અંદર પણ મસ્તી જ કરે છે, તો વિશેષ પનિશમેન્ટ થાય. બરાબર ને? મૂળ વસ્તુ આપણે કહીએ કે જેની આપણે માફી માંગવા માટે તૈયાર થયા છીએ, તો એને આપણે શું, તો કે જે ત્યાગ કરવાનો છે પાપ પ્રવૃત્તિનો, એનો ત્યાગ કરવા પૂર્વક, ત્યાગ કરવા પૂર્વક આપણે એની માફી માંગીએ છીએ. એટલે ભગવાનની આજ્ઞા અનુસાર, શાસ્ત્રકાર, સિદ્ધાંતકાર કે આચાર્ય ભગવંતોની આજ્ઞા અનુસાર આપણે કરવાનું છે. બરાબર? હવે જો કદાચ કોઈ એમ કે કોઈ સાધુ એ કરી રહ્યા છે, સાધુ આપી રહ્યા છે, કે મિથ્યાત્વ પ્રવૃત્તિનો દોષ એમણે પણ લાગે. બરાબર? તો આપણે 4 પ્રકારના મિથ્યાત્વ કીધા. પહેલા કઈ કીધું? પ્રવૃત્તિના મિથ્યાત્વ, બીજું પ્રવર્તન મિથ્યાત્વ, ચોથું પરિણામ મિથ્યાત્વ અને પ્રદેશ મિથ્યાત્વ. બરાબર? તો 4 પ્રકારના મિથ્યાત્વ કે છે. હવે ત્યાર પછી આપણને 3 પ્રકારના મિથ્યાત્વ કહેશે. કેટલા? 3 પ્રકારના મિથ્યાત્વ. તો હવે એ 3 પ્રકારના મિથ્યાત્વ એ આપણે બાકી છે ને, નથી કર્યું ને? ઓકે, શું કહે છે? હવે પેજ નંબર 33 જૂની પુસ્તકની અંદર, નવી પુસ્તકની અંદર બધા સેમ છે, 33 છે ને? ઓકે, સાંભળીશું આપણે. શું કહે છે? તથા
કાળને આશ્રયને પણ મિથ્યાત્વના 3 ભેદો થાય છે. કાળને આશ્રયને, બરાબર. તો હવે શું કે છે? તો કે અનાદિ, પહેલું કે છે અનાદિ અનંત, બીજું અનાદિ શાંત, ત્રીજું સાદિ શાંત. બરાબર. આ 3 પ્રકારના બીજી રીતે મિથ્યાત્વ કહે છે. પહેલું કે છે અભવ્ય જીવોને આ ગુણસ્થાનક અનાદિ કાળથી જ છે અને કદાપી તે જીવો મોક્ષે જવાના ન હોવાથી અનંત કાળ આ ગુણસ્થાનકે રહેવાનું છે, માટે અનાદિ અનંત. અભવ્ય જીવો, બરાબર ને? અભવ્ય જીવો અનાદિકાળથી મિથ્યાત્વ ગુણસ્થાનક છે. આપણે જે સમ્યક્ત્વ નથી પામ્યા એના પહેલા આપણું અવસ્થા પણ શું હતું? અભવ્ય નહીં, મિથ્યાત્વ. અનાદિથી આપણને પણ મિથ્યાત્વ હતું. અનાદિકાળથી આપણને મિથ્યાત્વ હતું, પરંતુ કોઈક જગ્યાએ કોઈક સ્થાને એવું કંઈક શુભ ભાવો આવ્યા હશે, ક્યાંક ગુરુ ભગવંતનો સંયોગ થયો હશે, કે પરમાત્માના દર્શન થયા હશે, કે કંઈક આમ તેમ અથડાતા કૂટાતા આપણને કંઈક આત્મભાવ તરફ, આત્મ સ્વભાવ તરફ દ્રષ્ટિ ગઈ હશે. પછી એ હોઈ શકે પરમાત્માની પૂજા પણ, પ્રભુનું દર્શન પણ, એ ગમે તે, અને તે વખતે કદાચ આપણને થોડીક ક્ષણો માટે સમ્યક્ત્વની પ્રાપ્તિ પણ થઈ, એ આપણને આપશે. બરાબર. અને ત્યાર પછી જ આપણને, તમને એમ લાગે છે કે આપણે અહીંયા ભગવાન આપણને મળ્યા છે ને ભગવાન ગમે છે, આપણને જૈન કુળમાં જન્મ મળ્યો એટલે આપણે અત્યારે ભણ્યા ત્યારથી જૈન થયા. તો કે તે વખતે આપણને ધર્મની સમજણ નથી. ધર્મની સમજણ નથી, પણ આપણને આ પાક્કું અહીંયા જેટલા પણ છે, બરાબર, એ બધા શું તો કે પૂર્વ ભવની અંદર, પૂર્વના એક જ ભવની અનેક ભવોની અંદર તમે વિતરાગ પરમાત્માનો ધર્મ અને સામાયિક વગેરેની આરાધના કરી છે, ત્યારે જ આવો ઉત્તમ ધર્મની પ્રાપ્તિ થઈ છે. આ પાક્કું. કોઈ પણ રીતે તમે કે આપણે આ પહેલા ભાવની અંદર સમ્યક્ત્વ નથી, આપણું સમ્યક્ત્વનું પહેલું ભાવ નથી, અનેક ભાવોની અંદર આપણું સમ્યક્ત્વ પામેલા છે. આ પાક્કું. બરાબર. તો આપણું ઉદાહરણ થાય એમ કહીએ તો કે આપણે લક્ષણ એવા રહ્યા. એટલે લક્ષણ એટલે શું? તો કે આપણે શું કે બધું પામ્યા, પરંતુ કે ધર્મ માટે આપણો પુરુષાર્થ નથી કર્યો. એમ ધર્મ તરફ આપણે ધર્મમાં આગળ વધવા માટે પુરુષાર્થ નથી કર્યો, જેમ અત્યારે આપણે કરીએ છીએ. સ્વાધ્યાય પૂરો થશે પછી આપણે જુઓ બુક બંધ, વિચારો પણ બંધ. ગુરુવારે ખોલવાનું. વાહ. નહીં પણ સાંભળો, એ સ્વાધ્યાય માટેનું કહું છું. પણ છતાં પણ તમને ધર્મ માત્ર એ પુસ્તક ખોલશો, પરંતુ ધર્મ તમારી સાથે છે. કારણ શું? તો કે સ્વાધ્યાય પૂર્ણ થયા પછી પણ તમે જે પણ કદાચ સંસારિક પ્રવૃત્તિઓની અંદર તમે જે પણ કાર્ય કરી રહ્યા છો, એમાં તમારી જૈના હશે જ. પાણી તમે ગાયને વાપરતા જ હશો અને અનંત ગાયની વિરાધના નહીં જ કરતા હો. યસ, આ પાક્કું. બરાબર. સમય મળતા કદાચ શું કહેવાય, હા, આળસ પ્રમાદ થાય, પરંતુ સાથે સામાયિક પણ કરતા જશો. સામાયિક મનમાં નવકાર મહામંત્રનું પણ સ્મરણ કરતા હશો. યસ, ચોક્કસ. આપણે બેસીને ન કરતા હોય, પરંતુ મનમાં પરમાત્માની આજ્ઞા ક્યાંક ને ક્યાંક પરમાત્માનું સ્મરણ હોય જ. યસ ઓર નો? હું તમને એમ નથી કહેતો કે તમે બેસીને કરો, નવકાર વાળી લઈને કરો ત્યારે તમે નવકાર કરો છો, એટલે નહીં. તો કે તમે કોઈ પણ વસ્તુ કાર્ય કરતા, કોઈ પણ કાર્ય કરતા, તમને જો પરમાત્માનું નવકાર મંત્ર હોય, નવકાર મંત્ર મસાલાના હોય કે ડબ્બામાં કોઈ પણ કાર્ય નહીં, બરાબર. તો તે વખતે આ એક શું કે ધર્મ ભાવ તરફ છે. પાપ પ્રવૃત્તિ હોવા છતાં પણ તમારું મન ધર્મ તરફ છે. બરાબર. આ ધર્મ તરફ છે. અથવા સમજો કે કોઈ પણ કાર્ય કરતા તમને નાનું સરખું પણ જીવજંતુ દેખાય એટલે તરત શું કહો, એનું શું કે મરવું ન જોઈએ, એને કઈ થવું ન જોઈએ. આ જો તમારા મનની અંદર ભાવ આવતો હોય અને એનું રક્ષણ કરતા હો, તો તમારું 24 કલાક તમે ધર્મની અંદર છો. થોડા સંપૂર્ણ નથી, પરંતુ થોડા અંશે પણ છે. બરાબર. હા, કે જે આપણે પાપથી આપણને પાપનો ડર લાગે છે. સમજો કેળી કદાચ મરી જાય તો મને પાપ લાગે, પાપથી ડર છે, ધર્મ ભાવ છે. બરાબર. તો એટલે આવો જે ભાવ છે, શું તો કે તમને આપણને આ જે ભાવ છે, કારણ તો કે પૂર્વ ભવોની અંદર પણ આપણે જૈન ધર્મની આરાધના કરી છે, પણ આપણે એવી આરાધના નથી કરતા. એવી આરાધનાથી આપણે આળસુ છે કે જે શું તો કે કર્મક્ષય કરવા માટે જે શક્તિનો ઉપયોગ કરવો જોઈએ એવો નથી કરતા. હા, સિમ્પલ વસ્તુ કહીએ, હા, કે આપણે કદાચ 2-2.5 કલાક ક્યાં બધા છે ને ધબકારોની અંદર 2-2.5 કલાક કાઢી નાખીએ આપણે. બરાબર.
પરંતુ એ કદાચ જાપમાં બેસવું હોય તો સામાયિક પૂરું થાય ત્યાં સુધીની અંદર આપણે પછી વિચાર કરીએ હવે ત્યારે સામાયિક પાડીએ. શું કે પુરુષાર્થ નથી આપણે મતલબ એવો જે શું કહેવાય જે આત્મ પ્રવૃત્તિ માટે આત્મકર્મક્ષય માટે આપણે જે પુરુષાર્થ જોઈએ એવો આપણે એનાથી શક્તિથી જે શક્તિ મળી છે એનાથી એ શક્તિનો આપણે 10% પણ ધર્મ માટે ઉપયોગ નથી કરતા. ભાવ સારા છે પણ શક્તિનો ઉપયોગ નથી કરતા. તમને સમજાય છે ને હું શું કહું છું? આપણને જે મળેલી શક્તિ છે એનો આપણે અડધો કોનો પણ ઉપયોગ નથી કરતા. હું તો પૂર્ણની વાત નથી કરતા, આપણે 10% ઉપયોગ નથી કરતા એમ કહું છું. બરાબર? કેમ તો કે નવા બંધથી આપણે અટકવાનો પ્રયત્ન કરીએ છીએ પરંતુ જે લઈને બેઠા એનો શું? બરાબર? લઈને બેઠા છે એને ખાલી તો કરવું પડશે ને, કેમ કે અહીંયા તો જ્યાં સુધી એમટી ન થાય ત્યાં સુધી મોક્ષની કોઈ જ નથી. અને કદાચ એવું પણ કરી શકે, બરાબર, કે જો આપણો પ્રયત્ન ઉત્તમ અને પુરુષાર્થ ઉત્તમ હોય ને તો કદાચ અહીંથી આપણે મહાવિદ્ય ક્ષેત્ર તરફ પણ જઈ શકીએ કે જ્યાંથી અહીંયાથી ડાયરેક્ટ નથી પણ જંકશનમાંથી તો જઈ શકાય છે, વાયા તો જઈ શકાય છે. બરાબર? તો એનો એવો પુરુષાર્થ આપણે કરવો પડે. આપણે એટલે હવે શું કે છે આપણે મૂળ વાત હતી અનાદિ અનંત મિથ્યાત્વ. કયું? અનાદિ અનંત, કે જે અભવ્ય જીવો છે. સાંભળજો, અભવ્ય જીવો છે. હેલો સોમચંદભાઈ, સોમચંદભાઈ શું પ્રભાવના લઈ આવ્યા છો? કાલે લઈ આવજો બસ. હા, અનાદિ અનંત, અનાદિ અનંત. તો જે અભવ્ય જીવો છે એ અનાદિકાળથી મિથ્યાત્વ ગુણસ્થાને મિથ્યાત્વી છે અને ક્યારે પણ બિચારું સમ્યક્ત્વ પ્રાપ્ત થવાનો જ નથી, ક્યારે પણ નહીં. જીવ સ્વભાવ શું? જીવ સ્વભાવ કે અભવ્ય છે, એ ક્યારે ભવ્ય થવાનો નથી. એટલે કે સમ્યક્ત્વને પ્રાપ્ત કરવાનો નથી. માટે શું થશે તો કે એને આશ્રયને અનાદિ અનંત મિથ્યાત્વ કહેવાશે. બરાબર? પછી શું કે છે? અનાદિ શાંત. બીજું કયું છે? અનાદિ શાંત. હવે અનાદિકાળથી જે જીવો મિથ્યાત્વ છે પરંતુ જીનેશ્વર પ્રભુનું દર્શન થતા કે કોઈ પણ રીતે આરાધના કરતા એમને ધર્મની પ્રાપ્તિ થઈ અને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ. નવકાર મહામંત્રનું સ્મરણ મળ્યું કે ગુરુ ભગવંતના દર્શન થયા કે સુપાત્ર દાન પ્રાપ્ત થયું કે પ્રભુની દેશના સાંભળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું અને તે વખતે આત્મા પોતાના સેલ્ફ સાથે, પોતાના કર્મ સાથે, રાગ દ્વેષો સાથે ઝઝૂમતો એવો કંઈક થોડા સમય માટે સમ્યક શું કહેવાય કે પોતાના આત્મા તરફ અવલોકન થયું અને એને તે વખતે સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ. ત્યારે સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ મતલબ મિથ્યાત્વનો અંત થયો. શું? મિથ્યાત્વનો અંત થયો. હા, પછી બની શકે એવું કે કદાચ પાછો પણ મિથ્યાત્વી થઈ જાય, પરંતુ તે વખતે એક વખતે મિથ્યાત્વનો અંત તો આવ્યો. બરાબર? હવે બીજી રીતે કદાચ અનાદિકાળથી મિથ્યાત્વ ગુણસ્થાને કે હતા ને વળી પછી એ જીવ સમ્યક્ત્વ પામ્યો, વિતરાગ પ્રભુનો ધર્મ પામ્યો અને એનાથી ઉત્તરોત્તર ધીમે ધીમે વધતો ગયો. ઉત્તરોત્તર મતલબ ધીમે ધીમે વધતો ગયો શું? અને શું તો કે મોક્ષે પણ પહોંચી ગયા. તો એવા જીવો શું કરે છે તો કે એવા જીવોને લઈને તો કે અનાદિ શાંત. શું? અનાદિ શાંત મિથ્યાત્વ કહીશું. અનાદિ શાંત, અનાદિકાળથી હતું પરંતુ પછી સમ્યક્ત પ્રાપ્ત કર્યું અને અંતે જીવ એ મોક્ષે પણ વયો ગયો. તો એ શું થયું? અનાદિ શાંત. બરાબર? ઓકે. હવે ચાલો આ પછી વાત કરીએ અનાદિ શાંતની અપેક્ષા કહીએ તો 24 તીર્થંકર અત્યાર સુધીના જેટલા પણ જીવો મોક્ષે ગયા એ બધા સમજી લે. ભગવાન ઋષભદેવનો જીવ પ્રથમ તીર્થંકર તના હુવા ભવતેર કહી છે. ઋષભદેવ ભગવાને એમના 13 ભવો, એમના એ ભવ અને બીજા એના પહેલાના 12 ભવો, બરાબર, એ સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી. પરંતુ એના પહેલા તો કે આદિનાથ ભગવાનનો જીવ પણ કેવો હતો? મિથ્યાત્વી. બરાબર? શાંતિનાથ ભવ 12 શાંતિનાથ પ્રભુ તો કે 12 ભવ. તો કે એ 12 ભવ એના પહેલા તો કે એ પહેલા પ્રભુની અવસ્થા શું હતી? મિથ્યાત્વ દશા. અને મિથ્યાત્વ દૂર થયું, આત્મા તરફ દ્રષ્ટિ થતા એ પ્રકૃતિ કરે છે. પ્રવૃત્તિ શું કરે, શું થાય છે, કેવી રીતે થાય છે, આપણે આની અંદર આગળ આવશે. એટલે શાંતિનાથ ભગવાન 12મા ભવે, પણ એને 12 ભવો પહેલા જે ભવો હતા એમાં તો કે મિથ્યાત્વ. કંચનભાઈ, નેમિનાથ ભગવાન તો કે 9 ભવ.
નેમિનાથ ભગવાન કેવા? નવ ભવ, નવ બરાબર. નવ ભવ એના પહેલાના જે ભવો ગણીએ તો કે બધા મિથ્યાત્વ અવસ્થાની અંદર. પાર્શ્વનાથ પ્રભુ 10 ભવો, 10 અવતારી વરદહ ચ પાર્શ્વ, તો 10 ભવ જે કીધા પ્રભુના પાર્શ્વનાથના, એના પહેલા મિથ્યાત્વ, બરાબર. વળી મહાવીર સ્વામી ભગવાન 27 27 ભવ, બરાબર. 27 ભવ, તો એ 27 ભવ તે વખતે એના પહેલા તો કે મિથ્યાત્વ હતા, અનંત મોક્ષ ગયા. તો કે જુઓ કોઈક ને કોઈક કાર્ય કરતા, જેમ પ્રભુ શું કહેવાય મહાવીર સ્વામી કહીએ તો કે એના કંઈક જીવોને શું કહેવાય એના જીવનની અંદર વ્યવહાર ગુનો આવી જાય, પણ મિથ્યાત્વ અવસ્થા હોય. નવકાર મહામંત્ર એ ગુરુ ભગવંતોના દર્શનથી અને એ ગુરુ ભગવંતના માર્ગદર્શનથી ગુરુ ભગવંતના ઉપદેશ સાંભળતા નવકાર મહામંત્રનું સ્મરણ કર્યું અને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ, બરાબર. એ પ્રમાણે આદિનાથ ભગવાન ગણીએ તો ધનુષાર્થ વાહના, તે વખતે તો કે બસ તે વખત સાધુઓ છે, સાંભળજો, સાધુઓ સાથે લીધા છે, પણ માત્ર શું તો કે જેમ ઓલા પ્રવાસીઓ વગેરે છે સાથે જેમ સથવારો લીધો છે એને તે વખતે એવું નથી કે સાધુ ભગવાન તો કેવા હોય છે એને કઈ ખ્યાલ નથી. કોની વાત કરીએ છીએ? આદિનાથ ભગવાનનો છે. પરંતુ જ્યારે વર્ષા ઋતુ આવી અને તે વખતે બધા પોતપોતાના સ્થાને સ્થિર થયા, તે વખતે વેપારીઓ ત્યાં નજીક હતા એટલે પોતપોતાના માર્ગે નીકળી પડ્યા. પરંતુ આ બાજુ સાધુ ભગવાન તો હતા, એ તો ચાતુર્માસ દરમિયાન વિહાર કરી શકે નહીં, અને આ બાજુ એમને આહાર પાણીનું પણ ધ્યાન ન રહ્યું, કેમ કે આ બાજુ નીકળી ગયા છે બધા લોકો, ઘણા બધા જે હતા. સાધુ ભગવાન તો ત્યાં સ્થિર થયા આવે 3-4 દિવસ થયા, વધારે દિવસ 3-4 દિવસ થયા પછી, અને ત્યારે ઓલા શ્રેષ્ઠીને તો ખ્યાલ આવ્યો કે અરે રે જે મારી સાથે સાધુઓ પણ આવ્યા છે, મેં એની સાર સંભાળ પણ નથી કરી, અને એમને તો ઘણું બધું ચાલતું જ નથી. હવે એમનું શું થતું હશે બિચારા? એવા શું કહેવાય એમ કે મારી જવાબદારી હતી મેં ધ્યાન ન રાખ્યું, અને જે પશ્ચાતાપ ભાવે રડતે ભાવે એ ત્યાં પહોંચે અને સાધુ ભગવંતોને જુએ તો ઘણા બધા સાધુ ભગવંતો હતા. અને પહેલા તો શું એની અવસ્થા શું હતી, એવા ગુસ્સે, પહેલા તો વિચાર કરે કે ગુસ્સે થશે કે ઠપકો આપશે મને વગેરે. કારણ શું તો કે જે જવાબદારી ન પાડી તો પછી શું કરે? પરંતુ અહીંયા એની જગ્યાએ ઉલટું થયું શું તો કે કોઈ જે મધ્યાહનો સમય હતો અને તે વખતે ભોજન વગેરેનો પણ સમય ઉપર થઈ ગયેલું હતું, અને ત્યાં પહોંચે તો કોઈ સાધુ ભગવાન પરિવહન કરી રહ્યા છે બપોરનું, કોઈ વળી સ્વાધ્યાયની અંદર છે, કોઈ જાપ કરે છે, કોઈ ધ્યાનમાં છે, આવી અવસ્થા જુએ. અને તે વખતે ઓલા આવીને જુએ છે અને ખરેખર જોઈને એને એ જે ભાવો છે, પહેલા તો જે વિચાર હતો શું તો કે ઠપકો આવશે, પહેલા પશ્ચાતાપ ભાવ તો હતો જ, પરંતુ મને સાંભળવું પડશે, મેં ધ્યાન નથી રાખ્યું, એટલે એના છે પરિણામ જે મનના ભાવો છે ખૂબ શુભ હતા અને સાંભળવાની પૂરી તૈયારી, પરંતુ ત્યાં જોવે છે કોઈના મનની અંદર કોઈને પણ ઉદાસીન ભાવ નથી, બધાના મુખ ઉપર પ્રસન્નતા છે. કોઈને પણ એવું નથી કે 3-3 દિવસથી કે 3-4 દિવસથી આહાર પાણી મળ્યું નથી, છતાં પણ કોઈના મનની અંદર શું કહેવાય કે ક્રોધ ભાવ નથી, આવેશ ભાવ નથી, બધાના મુખ ઉપર પ્રસન્નતા છે. જ્યારે આ જુએ છે અને તે વખતે તરત ને તરત રસોઈ થઈ એવી નથી, એટલે તરત ત્યાં એમની પાસે રહેલું છે એ ઘી બધા સાધુ ભગવંતોને વરાવ્યું. ઘી સાધુ ભગવંતને એ સુપાત્રની અંદર વરાવ્યું અને ઘીથી એમનું કામ, ઘીથી વગર જે પણ બીજું કોઈ કદાચ હોય તો એ વસ્તુથી, એટલે ઘી વરાવતા, સાંભળજો, ઘી વરાવતા એ સાધુ ભગવંતો પ્રત્યેનો અહોભાવ, અરે શું કે જે હું વિચારતો હતો કે કદાચ મને ખીજાશે એમ નહીં, પરંતુ શું તો કે કેવા એ લોકો કેવી શું કહેવાય કે એમને કેવા ટળવળતા હશે કદાચ, કે ભૂખ્યા હોય તો શું થાય. પરંતુ અહીંયા તો ઉલટું થઈ ગયું, શું તો બધાના મુખ ઉપર પ્રસન્નતા, ગ્લાન ભાવ કોઈના પણ મુખ પર નથી. અને ત્યારે ઘી વરાવતા એ સુપાત્ર દાન એને સમ્યક બને આપ્યો, બરાબર. તો એટલે શું છે કે આવી રીતે કોઈ પણ આપણે પણ પુણ્યશાળી એક વસ્તુ યાદ રાખજો, આપણે પણ ક્યાંક ને ક્યાંક આવી પ્રવૃત્તિ જોઈ છે અને કોઈ કર્યું હશે. તમને એમ લાગે કે આપણા ઘરે કામવાળી છે, તમે જે આરાધના સામાયિક કરતા હશો તો એ પહેલી વખત જોવે છે, બરાબર ને? અરે આપણે પણ કોઈકના ઘરની અંદર કે કોઈક શ્રાવક શ્રાવિકાના ઘરની અંદર આવી રીતે કામ કર્યું હશે અને એની અનુમોદના કરીએ છીએ, ત્યારે આપણને આ કંઈક સમય પ્રાપ્ત થયું હશે. યસ, આ યાદ રાખવાનું. પહેલાથી આપણે આજે સુખ સૌભાગ્ય મળ્યા છે, બરાબર છે, આ જન્મની અંદર, પણ આપણે પણ ક્યાંક એવી રીતે જોયું હશે, ક્યાંક અનુમોદના કરી હશે, બરાબર, અને ત્યાં આપણને ધર્મની પ્રાપ્તિ થઈ હશે, એના તરફનો સદભાવ થયો હશે. સદભાવ એટલે એના પર આ કેટલું સરસ કરી રહ્યા છે એવું ક્યાંક ને ક્યાંક આપણે એની ઇનડાયરેક્ટલી ગમે તે રીતે અનુમોદના કરી હશે, બરાબર, અને ત્યાં આપણે સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ. તો તમને એક વસ્તુ યાદ કહીશ ખાસ,
કે આપ તમારા ઘરે તો અહીંયા છે ને એ લોકોને પણ ભગવાનના દર્શન યાર બારે રહીને કરાવીએ કે તમારા ઘરે જે પણ ભગત માનસ વગેરે છે કે કામવાળો કે કામવાળી એને પણ એ જ્યારે તમે કરતા હો ને ત્યારે એને એ અનુમોદના કરીને રીતે પણ અનુમોદના એ રીતે છે કે એ બિચારે જોઈ શકે એને સમજી શકે એ રીતે કેવી રીતે કરાવવું એ તમને કહ્યું. આપણી રીતે ચાલો તો એવી રીતે એટલે જે પણ જીવો આપણે પૂરું કરીએ પછી પેલા આપણે શું કીધું કે અનાદિ શાંત બરાબર ને અનાદિ જો તીર્થંકર ભગવંતો અત્યાર સુધીની અંદર જે પણ આત્માઓ મોક્ષે ગયા બરાબર ને તો સમ્યક્ત્વ પામ્યા પહેલાનો જે અવસ્થા એમની પહેલાની અવસ્થા હતી એ અનાદિકાળથી મિથ્યાત્વ હતું પરંતુ જ્યારે એ જીવ સમ્યક્ત્વને પ્રાપ્ત થયો અને અંતે મોક્ષે ગયો અથવા સમ્યક્ત્વ પ્રાપ્ત થઈ ગયું સમ્યક્ત્વ પ્રાપ્ત થયું તો એ શું થાય છે મિથ્યાત્વનો અંત થયો જે કાયમ માટે મોક્ષે ગયા છે એના માટે અનાદિ શાંત મિથ્યાત્વ શાંત થઈ ગયું બરાબર. અને ત્યાર પછી ત્રીજા નંબર ઉપર છે સાદી શાંત. કયું? સાદી શાંત મિથ્યાત્વ. તો કે સાદી શાંત મિથ્યાત્વ શું કે છે? ભવ્ય જીવો બરાબર શું કે છે અનાદિકાળ શું કે છે સંસારમાં જે ભવ્ય જીવો છે તેઓને પણ આ ગુણસ્થાનક છે તો અનાદિકાળથી જ પરંતુ ભવ્ય હોવાથી ભાવિમાં મોક્ષે યોગ થવાનો સંભવ છે એટલે જ્યારે મોક્ષે જવા માટે ઉપરના ગુણસ્થાનકોમાં ચડે ત્યારે આ ગુણસ્થાનકોમાં અંત આવે માટે અનાદિ શાંત. હવે ત્રીજું કે છે જે જીવો સાંભળજો જે જીવો આ ગુણસ્થાનક છોડીને સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શું કીધું સમ્યક્ત્વ પ્રાપ્ત કરી પુનઃ પડીને પુનઃ એટલે ફરીથી પડી જાય પુનઃ પડીને પાછા મિથ્યાત્વ આવે છે તેઓને મિથ્યાત્વનો પ્રારંભ હોવાથી સાદી. હવે સાંભળો કેટલાક જીવો એવા પણ છે કે મિથ્યાત્વનો અંત થયો અને સમ્યક્ત્વને પ્રાપ્ત કર્યું બરાબર સમ્યક્ત્વને પ્રાપ્ત થયું પરંતુ પાછું એવું થયું કે શું તો કે ક્યાંક સુખની લાલસા જાગી કે આસક્તિના કારણે શું કરે તો કે સમ્યક્ત્વથી પતિત થઈ જાય જેમાં મરીચી કહીશું. સમ્યક્ત્વ ભગવાન ઋષભદેવ કહેતા હતા એ જ ધર્મની સંપૂર્ણ પ્રાપ્તિ હતી બરાબર સમ્યક્ત્વ હતું પણ શું સમ્યક દીક્ષા લીધી હતી ભગવાન પાસે દીક્ષા લીધી હતી પંચ જેમ સાધુ ભગવંતો છે એ જ રીતે શરીરના મોહના કારણે શું કર્યું ચારિત્ર ગુમાવ્યું સમ્યક ચારિત્ર ગુમાવ્યું અને શિષ્યના મોહ થકી મિથ્યાત્વ સમ્યક્ત્વ ગુમાવ્યું ચારિત્રના મોહથી શું કહેવાય શરીરના મોહથી સમ્યક ચારિત્ર ગુમાવી દીધું અને શિષ્યના મોહથી સમ્યક્ત્વ ગુમાવી દીધું. કેમ તો કે અહીંયા પણ ધર્મ છે ને ત્યાં પણ ધર્મ છે પ્રવર્તન તો હતું પણ પ્રરૂપના પણ આવી ગયું. હવે શું થયું તો કે એ મરીચી બરાબર ને મરીચીનો જીવ એ ભવની અંદર શું પાછો શું થયો મરીચી કોણ ઋષભદેવના પૌત્ર બરાબર ને જીવ કોણ જીવ કયો મહાવીર સ્વામી ભગવાન બરાબર ને નૈષારના ભવમાં સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું નૈષારના ભવમાં સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું દેવલોકની અંદર પણ સમ્યક્ત્વ અવસ્થા છે મરીચીના ભવની અંદર પણ સમ્યક્ત્વ છે વળી સમ્યક ચારિત્ર પણ પ્રાપ્ત કર્યું ભગવાન સમ્યક્ત્વ હતું ત્યારે સમ્યક્ત્વની ચારિત્રની પ્રાપ્તિ થઈ બરાબર ચારિત્ર પ્રાપ્ત થયું અને પછી ચારિત્રથી પડી પણ ગયા એટલે શું સમ્યક ચારિત્ર પણ ગુમાવ્યું અને સમ્યક્ત્વ પણ ગુમાવ્યું એટલે પાછા મિથ્યાત્વ પણ આવી ગયા. તો એ અપેક્ષાએ મરીચીના ભવની અંદર શું થયું મિથ્યાત્વ શું થયું મિથ્યાત્વ ચાલુ થયું બરાબર પહેલા હતું પરંતુ તે વખતે મિથ્યાત્વનો અંત આવ્યો હતો સમ્યક્ત્વ પ્રાપ્ત થયેલું હતું નૈષારના ભવમાં સમ્યક્ત્વ પ્રાપ્ત થયું ત્યાં મિથ્યાત્વનો અંત થયો પરંતુ દેવલોક પછી વળી પાછો મરીચીના ભવની અંદર શું તો કે ફરીથી પાછું એને મિથ્યાત્વ લાગ્યું બરાબર અને ત્યાર પછી મિથ્યાત્વ ચાલતો રહ્યો બરાબર લગભગ 18મા ભવ કયા ભાવ 18મો ભવ બરાબર 18મે ભવે પોતાના સુપાના સાથે જવું આવે છે ને 18મા ભવે
તો 18મા ભાવ 17 કે 18મા ભાવ 18મા ભાવમાં લગભગ યસ. ચાલો કદાચ મારું આમ તેમ હોય તો સર તમે સંભાળી લેજો મને. ઓકે ઓકે કેમ કે કિશોર ના હોય એટલે જરાક શું કહેવાય આશાબેન છે પણ બોલતા નથી અત્યારે શું કરું એમને એના માટે કહું છું કેમ કે છે ને 27 ભાવનું સ્તવન એને મુખપાઠ છે મને મુખપાઠ નથી એમ બીજું કઈ નહીં. 18મે ભવે સુપનસતી એમાં તો વાસુદેવ થાય તો એના આગલા ભાવની અંદર હાલ પ્રમાણે ત્રિપુષ્ઠ વાસુદેવ અને એના પછી ત્રિપુષ્ઠ વાસુદેવ એમાંની એના પછીના ભાવની અંદર વિશાખાનંદી અને કોણ વિશાખાનંદી બીજા એ 17મો ભાવ લખો 17 કે 16મો ભાવ બરાબર. તો એ ભાવની અંદર જયારે સમ્યક સાંભળ્યો સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું બરાબર ત્યાં સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું અને સમ્યક્ત્વ ફરીથી ને સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું એટલે ત્યાં મિથ્યાત્વનો અંત થયો. કેમ તો કે ઉત્તરોત્તર પછી તો કે સમ્યક્ત્વ ધીમે 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 કરતા કરતા આગળના ભાવોની અંદર 25મા અને 27મા ભાવે પ્રભુ અંત મોક્ષે પણ ગયા બરાબર. એટલે જે ત્રીજા ભાવથી જે પ્રભુને 15 ભાવ સુધી હતું શું મિથ્યાત્વ શું મિથ્યાત્વ એટલે ત્રીજા ભાવની અંદર મિથ્યાત્વનો શરૂઆત થઈ અને 15મા કે 16મા ભાવની અંદર મિથ્યાત્વનો અંત આવ્યો. તો એ અપેક્ષા શું કહેવાશે સાધી શાંત. શરૂઆત પણ ત્રીજા ભાવની અંદર શરૂઆત થઈ અને 17મા કે 16મા કે 17મા ભાવની અંદર અંત આવી ગયો બરાબર. કારણ તો કે પછી પ્રભુ શું તો કે ઉત્તરોત્તર ગુણસ્થાનક ને વધતા ગયા. મતલબ શું કહેવાય કે પછી દરેક ભાવની અંદર એમને હા બરાબર. એટલે કે સમ્યક્ત્વ પછી મિથ્યાત્વ નથી આવ્યા પાછા એમ મિથ્યાત્વ પાછા નથી આવ્યા બરાબર. તો સંયમ વગેરે ચારિત્ર લીધું છે અને ચારિત્રથી આમ કરતા કરતા અંતે પ્રભુ મોક્ષે પણ ગયા. તો આ અપેક્ષાએ શું થશે શું કહેવાય ત્રીજા ભાવની અંદર મિથ્યાત્વની શરૂઆત થઈ અને 17મા ભાવની અંદર કે 18મા ભાવની અંદર મિથ્યાત્વનો અંત પણ આવ્યો અને પછી સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ અને પ્રભુ ધીમે ધીમે મોક્ષે પણ ગયા કર્મનો ક્ષય કરતા. તો એટલે એમ આપણે આ કંચનભાઈ શું કહેવાય 16મા ભાવે એમણે દીક્ષા લીધી હા સમ્યક્ત્વની એટલે પ્રાપ્તિ પછી થઈ ત્યાંથી ઉત્તરોત્તર હા ઉત્તરોત્તર એટલે શું કહેવાય કે ભાઈ છઠ્ઠા સાતમા છઠ્ઠા ચોથા પાંચમા છઠ્ઠા ચોથા શું કહેવાય ચોથું પાંચમું છઠ્ઠું સાતમું આ 4 ગુણસ્થાનકોની અંદર રમતા રહ્યા ઓકે બરાબર. અને કદાચ એનાથી કોઈ ભાવની અંદર કદાચ વિશેષ ભાવની અંદર જઈને કદાચ 11મા ગુણસ્થાનક સુધી પણ પહોંચ્યા હોય એવું પણ બને ઓકે બરાબર. કેમ કે ઉપશમ શ્રેણી માંડી શકે 11મા ગુણસ્થાનક જાય પણ 11મા ગુણસ્થાનક ગયેલો આ કમ્પલસરી પડે જ બરાબર. એ આપણે એ ગુણસ્થાનકોનું સોલ્વ કરીશું એમાં આવશે. ઓકે ઓકે બરાબર. તો આજનો તો સમ્યક તો ચડું તો થાય જ રાખે એમ હા yes. ચડઉતર થઈ જ રાખે એટલે સમ્યક્ત્વને સાચવવાનું જેમ શું કહેવાય કે સ્ટોક માર્કેટ જેવું છે આ. તો કંચનભાઈ બધા જીવોને મિથ્યાત્વ હોય જ એમ પહેલા. કોઈ એવો જીવ હોય કે જેને સમ્યક્ત્વ પ્રાપ્ત થઈ ગયું હોય પેલા જ એમ આમ ઓટોમેટિક આમ શું કહેવાય ઓટોમેટિકલી આપણે સમ્યક્ત્વ જે પ્રાપ્ત થાય છે બરાબર ને એ આપને કંઈક ને કંઈક આપણો આત્મા પુરુષાર્થ કરે છે હવે એમ છે કે પેલા મિથ્યાત્વી હોય જ હોય જ સમ્યક્ત્વ નથી પ્રાપ્ત થયેલું એ જીવો મિથ્યાત્વી છે જ. જેને સમ્યક્ત્વ નથી પ્રાપ્ત થયું એ જીવો મિથ્યાત્વી છે અને છે જ બરાબર. હવે જો આપણે આ કેવી રીતે થતું હોય એમ કદાચ એમ કે તો કે ઘણી વખતે શું કહેવાય કે કોઈ આપણે વ્યાખ્યાન સાંભળતા પણ આપણું મન જે ઘણી વખતે વિચારની અંદર મનોમંથનમાં કરતું હોય વિચારમાં ચડ્યું હોય બરાબર મનોમંથન કરતું હોય વિચાર કરતો હોય આત્મા કઈક શુભાવોની અંદર આવ્યો હોય કે પછી એને સાચું ખોટું એને બંનેને સમજીને એ પછી ખરેખર હું શું કરી રહ્યો છું પોતાની અંદર લડી રહ્યો હોય અંદર રાગ દ્વેષ સાથે કે જે સાચા ખોટા સાથે તો એ અંતે શું તો કે એના જે નિર્ણય આવે તો ઘણી વખતે શું તો કે જો એના
એના જે શું કહેવાય, એના જે ભાવો વિશેષ શુદ્ધ હોય, એના વિશેષ શુદ્ધ હોય, ધર્મ તરફ એનું જે મનોબળ છે કે અધ્યાત્મ બળ છે, એ જો વિશેષ શક્તિશાળી હોય તો શું, તો કે જે ખોટું છે એને છોડી દેશે, ખોટું છે એને, અસત્ય છે એને છોડી દે અને સત્યની તરફ વળી જાય, સત્ય તરફ વળી જાય. તો એ સમ્યક્ત્વ જીવ, સમ્યક્ત્વ થઈ જાય, સમ્યક્ત્વ પામે. એટલે અહીંયા તમે કહો કે રાગ દ્વેષ, પાપ પ્રવૃત્તિ વિશે, આત્મા અને ધર્મ, કર્મ ધર્મ વગેરે એના ઉપર. તો જેમાં પછી એને પોઝિટિવ છે, મતલબ જે કર્મ આત્મા વગેરે છે, તો એના ઉપર એને વિશેષ શ્રદ્ધા જાગે, તો એ સમ્યક્ત્વ થાય એનું નિશાન. રોહિણીયા ચોરની વાત પણ આવી જાય. યસ, રોહિણીયા ચોરની પણ વાત આવી જાય. સૈનિક મહારાજાની વાત આવે, સૈનિક મહારાજાની પણ વાત આવે. તમારે કામ કરો છો, રોહિણીયો ચોર, સૈનિક મહારાજા, બરાબર, આમની વાતો તમારે આ કથાઓ તમારે સજ વાંચી લેવાની છે, આવતી વખત પૂછીશ. સૈનિક મહારાજા એ કેવી રીતે સમ્યક્ત્વ પ્રાપ્ત થયા હતા, જે કેવા શિકારણા વિશે, હા, કેવા શિકારી હતા. વળી આપણે કુમારપાલ મહારાજાની પણ વાતો આવે છે, કુમારપાલ મહારાજાની પણ વાતો, ઘણી બધી વસ્તુઓ આપણને મળી શકે એમ છે, બરાબર. તો જે સમ્યક્ત્વ કેવી રીતે પ્રાપ્ત થાય, આત્મા કેવી રીતે, આપણને કથાઓ, કેમ કે આત્મા શું પ્રવૃત્તિ કરે છે આપણને ખ્યાલ નથી, આત્મા શું પ્રવૃત્તિ કરે છે આપણને ખ્યાલ નથી, પરંતુ આપણા શું કહેવાય, જે બહારથી એનો વ્યવહાર શું થયો એ આપણને સાંભળવા જાણવા મળે. કેમ કે આત્મા કર્મ સાથે, આત્મા જે પોતાનું કરતો હોય એ શબ્દની અંદર કહી શકાતું નથી. જેને આપણે પદાર્થોની અંદર કીધું, પદાર્થોની અંદર શું અભિલાપ્ય અને અનઅભિલાપ્ય એવા પદાર્થોની કંઈક વાત આવી હતી, ક્યાંક આવી હતી, ખ્યાલ છે, બરાબર. તો કે જે આત્મિક શક્તિ છે, બરાબર, આત્મિક શક્તિ કેવી છે, આત્મા શું કરે છે એનું આપણે શબ્દમાં કહી શકતું નથી. જેમ આપણે સિમ્પલ વસ્તુ કહીએ, ગોળ કેવો ગળ્યો, પણ કેવો ગળ્યો, એ શબ્દમાં કેવો ગળ્યો, તો એ શબ્દમાં એને આપણે કહી શકીએ, બરાબર. તો કે એના માટે તો જે જેને જીભ ઉપર ગઈ છે અને ખ્યાલ આવ્યો છે એને જ એ અનુભવ, એને થાય છે, અનુભવ કરે છે, પરંતુ શબ્દમાં કહી શકાતું નથી. બસ એવી રીતે આત્મા જે પ્રવૃત્તિ કરે છે એને શબ્દમાં આપણે કહી શકતા નથી. ચાલો, તો આજનો સ્વાધ્યાય આપણે સ્થગિત કરીએ છીએ. આજે આપણે ચાર પ્રકારના મિથ્યાત્વ અને 3 પ્રકારના મિથ્યાત્વની વાત કરી છે. તો આજનો સ્વાધ્યાય સ્થગિત કરીએ. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો પુણ્યશાળીઓ મન વચન કાયાથી વિવિધે મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ. હાજી ગુરુજી પછી આપજો, પછી પોતે પોતાનું